કલ્યાણ તમે કેમ કરશો? શું કોઈનો આમાં હાથ ઘાલો નહીં તો પછી કશામાં હાથ ઘાલે નહીં તો પછી આ બધાનું કલ્યાણ કેવી રીતે થાય? આ તો નૈમિત્તિક આ પર સત્તા ચાલી રહી છે. એમાં હું કરતો નથી. આ પર સત્તા ચાલી રહી છે. આ જોયા કરવાનું છે. ટેપ રેકોર્ડ વાગ્યા કરે છે, ચાલ્યા કરે છે અને હેલ્પફુલ છે બધાને. નિમિત્ત છે. નૈમિત્તિક નિમિત્ત ને આધારે ઉપાદાન અને નિમિત્ત ભેગું થાય એટલે ઉપાદાન જાગૃત થઈ જાય. તો બસ બીજું કઈ છે નહીં. કોઈ ક્યાંક મેં કર્યું એનું નામ જ અજ્ઞાન. અજ્ઞાનતાથી મેં હું કરતા છું એ ભાન રહ્યું છે. શું રહ્યું છે? કરે છે બીજો અને પોતે કરતા છું એવું ભાન છે. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શાનતા. સૃષ્ટિ મંડાણ થઈ સર્વ હણી પહેરે જોગી જોગેશ્વરા કોક જાણે. આ સૃષ્ટિ મંડાણ કઈ ધરી પર કઈ સાફ્ટવેર પર ચાલી રહ્યું છે? યોગી એટલે આત્મયોગી. આ પેલા યોગ્યો નહીં, આ દેહ યોગ્યો નહીં, મનોયોગ્યો નહીં, વચન યોગ્યો નહીં. આત્મયોગી અગર આત્મયોગેશ્વર એ જ જાણે, બીજો કોઈ જાણે. આ પદના હિસાબે નરસિંહ મહેતા જ્ઞાની ગણાય ને? શું કહો છો? આ પદ ને હિસાબે નરસિંહ મહેતા જ્ઞાની ગણાય ને? નરસિંહ મહેતા તો આ જે કહ્યું છે ને એ પોતાના અનુભવ ની વાણી ગઈ છે. શું કહી છે? એટલે એક બે અવતારોમાં મોક્ષ થાય એવા પુરુષો કહેવાય. કેવા? નરસિંહ મહેતો, અખો, કબીરો, અહીંયા જ્ઞાનદેવ, ચાંગદેવ, બધા જેવા ત્યાં બબ્બે અવતારમાં જ માગે છે. છેલ્લી સ્થિતિમાં આવી રહેલા છે. તાર વગર વાણી નીકળે. અને એ જ નરસિંહ મહેતા પછી વાણી બોલીએ. આટલું અનુભવ હોવા છતાં વાણી બોલ્યા કે જહાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આટલો અનુભવ થતો કે હું કરું એ અજ્ઞાનતા એ તો સમજી ગયા હતા. છતાંય પણ એ અજ્ઞાનતા જાણતા રહ્યા છતાં પણ હું કરું એ એમને ભાવ રહેતો હતો. શું રહેતો હતો? પણ કારણ કે એનું શું કહ્યું? જહાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું આ મારી સાધના બધી જૂઠી છે જ્યાં સુધી આત્મા તત્વ નું જાણ ન થાય મને. અખાએ શું કહ્યું કે જો તું જીવ તો કરતા હરી કે છે ઉપર, અને જો તું શિવ તો વસ્તુ ખરી કે છે. શું જીવ એટલે તું શુદ્ધાત્મા થયો તો ખરી વસ્તુ છે કે છે. અને તું જીવ રહ્યો જીવાત્મા છું તો કરતા હરી છે. અને તું શિવ થયો તો વસ્તુ ખરી. કરતા મીટે તો છૂટે કર્મ. એ છે મહાભજન નો મર્મ. કરતા મીટે તો છૂટે કર્મ. એ છે મહાભજન નો મર્મ. કરતા પણ છૂટે તો કર્મ છૂટે નહીં તો કર્મ છૂટે નહીં. એટલે આપણે જ્ઞાન આપીએ છીએ એમાં કરતા પણ છોડાવી દઈએ છીએ.